ખાનગી કંપનીના વિરોધમાં આવતીકાલે ખેડૂતોની ટ્રેક્ટર રેલી। મોટા સમાચાર। ખાનગી કંપનીના પોલ એક ખેતરમાં ઊભા કરવા મુદ્દે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરના ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર પહોંચશે। ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે। મોરબીના અણિયારી બાયપાસથી પણ ખેડૂતો રવાના થશે। કિસાન સંઘર્ષ સમિતિના નામે કોંગ્રેસે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। રહીમ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે। રહીમ, જે પ્રકારે આ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને કોંગ્રેસ કે જે આમાં ખેડૂતોના નામે જે આંદોલનમાં ઝંપલાવ્યું છે, કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? કેટલી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર પહોંચે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે? ચોક્કસપણે હેતવી આવતીકાલે એટલે કે સોમવારના જે ગાંધીનગર 1111 ટ્રેક્ટરો પહોંચવાની જે વાત કરવામાં આવી છે, ગુજરાતભરમાંથી આ ટ્રેક્ટર છે તેઓ પહોંચવાના છે, સાથે ખેડૂતો। અત્યારે હું અણિયારીના ટોલ નાકે છું કે જ્યાંથી ખેડૂતોની આ જે ટ્રેક્ટર રેલી છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ટોલ નાકેથી એક બાદ એક ટ્રેક્ટરો છે તે પસાર થઈ રહ્યા છે। જે રીતના વાત કરીએ તો મોરબી જિલ્લાના જેતપર છે, અણિયારી છે, સાથે ટંકારાથી જે ખેડૂતો છે તે પહોંચ્યા છે। લગભગ 200 થી વધુ ટ્રેક્ટરો છે તે મોરબી જિલ્લાની અંદરથી અત્યારે પસાર થઈ રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો જે આગળ જતા જે હળવદ છે, સાથે વિરમગામ છે, આસપાસના જે ગામના ખેડૂતો છે તે લોકો ટ્રેક્ટર સાથે આ રેલીની અંદર જોડાવાના છે અને કહી શકાય કે આ ટ્રેક્ટર રેલીની શરૂઆત છે તે મોરબીથી થઈ ચૂકી છે। બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો તેમની માંગ છે, જે ખાનગી કંપની દ્વારા જે વીજપોલ જે નાખવામાં આવી રહ્યો છે, જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે તે મુજબ વળતર આપવાની વાત છે તે કરવામાં આવી રહી છે। સાથે જ જે એમએસપી છે, ખેડૂતોના અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને આવતીકાલે સરકારને રજૂઆત કરવા પહોંચવાના છે। જે રીતના વાત કરીએ તો અત્યારે આ રેલીની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી સમયમાં આગળ જતા ખેડૂતોની સંખ્યા અને ટ્રેક્ટરોની સંખ્યા પણ વધે તેવી વાત છે તે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે મોરબી જિલ્લાની જે ટ્રેક્ટર રેલીની શરૂઆત છે તે થઈ ચૂકી છે। આ ટ્રેક્ટર રેલી છે તે આગળ વધી રહી છે। આ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે જય જવાનના નાદ સાથે આ ખેડૂતો છે તે આગળ વધી રહ્યા છે। એટલે જે ખેડૂતોના જે જૂના પ્રશ્નો છે તેમની પણ રજૂઆત છે તે આવતીકાલે સરકારને કરવામાં આવનાર છે। જે રીતના કોંગ્રેસના નેતાઓ છે તે પણ આ રેલીની અંદર જોડાના છે। કિસાન સંઘર્ષ સમિતિનું નામ આપવાનું છે। કોંગ્રેસના નેતાઓ પણ આ જે રેલીની અંદર જોડાના છે કિસાન સંઘર્ષ સમિતિમાં। એટલે કોંગ્રેસ દ્વારા જ આખું આંદોલન છે તે કરવામાં આવતું હોય તો સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે। જે રીતના આવતીકાલે સરકારને અલ્ટિમેટમ આપવાની વાત છે તેમના દ્વારા કરવામાં આવી છે। જો આ અલ્ટિમેટમ આપ્યા બાદ પણ નિર્ણયમાં સુધારો નહીં આવે, જે ખેડૂતોની માંગ છે તે સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયની અંદર જે ઉગ્ર આંદોલનની તૈયારીઓ છે તે પણ કરવાની વાત કરવામાં આવી છે। એટલે કહી શકાય કે ખાનગી વીજ કંપનીને સાથે સાથે ખેડૂતોની માંગની જે વાત કરવામાં આવી છે તેને લઈને જે મોરબી જિલ્લાના ખેડૂતો અત્યારે મોરબીથી રવાના થયા છે। આગળ જતા અલગ અલગ જિલ્લાઓના ખેડૂતો છે તેઓ પણ આ ટ્રેક્ટર રેલીની અંદર જોડાશે અને આવતીકાલે સવારના ગાંધીનગર પહોંચે તેવી વાત છે તે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે મોરબી જિલ્લાની જે ટ્રેક્ટર રેલીની વાત કરવામાં આવી હતી, કિસાન સંઘર્ષ સમિતિ હેઠળની જે આ રેલી છે તેની શરૂઆત થઈ ચૂકી છે। જી બિલકુલ રહીમ, આભાર વિગતો બદલ।